ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે રચાયેલી સમિતિએ 26 નવેમ્બર 2025ના રોજ બનાસકાંઠાના અંબાજીથી ઉત્તર અને મધ્ય ગુજરાતના અભ્યાસ પ્રવાસનો પ્રારંભ કર્યો। પ્રવાસના પ્રથમ દિવસે સમિતિએ અંબાજી ખાતે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પાણી પુરવઠા વિભાગના અધિકારી સાથે બેઠક યોજી હતી। બેઠકમાં ચાલી રહેલી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ, તેમના અમલીકરણ અને પ્રગતિની વિગતવાર સમીક્ષાઓ કરવામાં આવી હતી। સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અભયસિંહ તડવીએ ખાસ કરીને દાતા અને અમીરગઢ જેવા આદિજાતિ મુખ્ય વિસ્તારોમાં પાણી પુરવઠા સાથે જોડાયેલા મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। આદિવાસી વિસ્તારોમાં નળથી જળ યોજના હેઠળ પાણી પહોંચાડવા, છૂટાછવાયા ઘરોમાં પાણીની વ્યવસ્થા, હેન્ડપંપોની સ્થિતિ, ચેક ડેમ, બજેટ ફાળવણી તથા મજૂર જૂથ યોજનાઓ અંગે સવિસ્તાર ચર્ચા કરી હતી। સમિતિએ આદિવાસી વિસ્તારમાં 5 અથવા તેથી વધુ ઘર હોય ત્યાં પણ નળ સેવા ઉપલબ્ધ થાય તે માટે સરકારના વિશેષ ધ્યાનની પ્રશંસા કરી હતી। અભયસિંહ તડવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ટ્રાયબલ એરિયાના વિકાસ માટે વિશાળ બજેટ મૂકી રહી છે અને ડુંગરાળ વિસ્તારમાં પીવાનું પાણી દરેક નાગરિક સુધી પહોંચાડવાનો સરકારશ્રીનો સંકલ્પ દૃઢ છે। વિભાગીય અધિકારીઓ દ્વારા યોજનાઓને ઝડપથી અને અસરકારક રીતે અમલમાં મૂકવા પ્રયત્નો થઈ રહ્યા છે। પ્રેઝન્ટેશન દરમિયાન જણાવ્યું કે દાતા વડગામ પાલનપુર જૂથ યોજના હેઠળ 85 ગામ અને અમીરગઢ નર્મદા કેનાલ આધારિત જૂથ યોજના હેઠળ 57 ગામને પાણીની સુવિધા મળી રહી છે। અંબાજી જૂથ યોજના કાર્યરત થયા બાદ 30 ગામને પાણી મળશે। વિસ્તારમાં હાલમાં 7482 હેડપંપ કાર્યરત છે। અભ્યાસ પ્રવાસ અંતર્ગત સમિતિ 27 નવેમ્બરે પોશીના, બાવળ, કાંઠિયા અને દેવની મોરી હેડક્વાર્ટર, 28 નવેમ્બરે મોડાસાથી વિવિધ પાણી યોજનાઓ અને 29 નવેમ્બરે દાહોદ હેડક્વાર્ટર્સની મુલાકાત લેશે। આ બેઠકમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દર્શનાબેન દેશમુખ સહિત વિધાનસભાના સચિવાલય અને પાણી પુરવઠા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના સભ્યો સાથે આજે અંબાજીમાં આવ્યા છે અને અહીંયા બનાસકાંઠાના પાણી પુરવઠા વિભાગના હસ્તકની યોજનાઓની સ્થળ સમીક્ષા કરી અને અધિકારીઓ પાસેથી ટ્રાઇબલ બેલ્ટ હોય બધા ગામડાઓને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી પાણી માટેના બજેટો પણ ખૂબ સારા આપે છે અને ટ્રાઇબલ બેલ્ટમાં અમીરગઢ તાલુકો હોય, ડીસા, લાખણી, અમીરગઢ એની પાણી પુરવઠાની યોજનાઓની થી કેટલા લોકોને લાભ મળે છે, કેટલા ગામોને મળે છે એની વિગતવારે અમે અધિકારીઓ સાથેથી માહિતી મેળવી છે અને હજુ પણ ફોરેસ્ટના 6 ગામોને કંઈ પાણી મળતું નથી, એની એ કામ પ્રગતિ હેઠળ છે એટલે એને પણ વહેલી તકે એવા ગામોને પાણી મળે એવી અધિકારીઓ સાથે ખૂબ લંબાણપૂર્વક ચર્ચા થઈ છે અને ખૂબ સારી કામગીરી પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ કરી રહ્યા છે। સરકાર પણ સારી રીતે બજેટ પણ આપે છે। આ બધું કુલ મળીને ટ્રાઇબલ બેલ્ટની અંદર પછાત જે ડુંગરના વિસ્તારો છે એને પાણી પીવાનું મળે એને માટેનો જે સંકલ્પ છે ભારતીય જનતા પાર્ટી સરકારનો એ ખરેખર પ્રશંસનીય છે અને અધિકારીઓ પણ જે માહિતી અમે લીધી છે એ ખૂબ સારી માહિતી મને આપી છે અને અમે કમિટીઓમાં પણ વખતો વખત આની ચર્ચા કરી હતી, અગાઉ પણ કરી હતી કમિટીમાં અને એ પ્રમાણેનું કામ અત્યારે થઈ રહ્યું છે એનો મને ખૂબ આનંદ છે અને ફરીથી અમે આ વિસ્તારમાં અધિકારીઓને સારી કામગીરી થાય, ગુણવત્તાવાળી કામગીરી થાય એવી અમે એમને સૂચના પણ આપી છે।